આજે સવારમાં 8:30 વાગ્યે ગરજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે. તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે. ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની. મારું નામ વજુભાઈ છે, ગામ ગરાજિયા છે અને નિહડામાં રહું છું. ભરવાડ નિહડામાં શું ઘટના બની? એમાં એવું બન્યું કે 8:30 આજુબાજુ આવો છે આવી અને ઘર પાસે અમે બેઠા ત્યાં હુમલો કર્યો અને એક ભાઈને સૂતી નાખ્યા છે અને એમને ઈજા ઘણી બધી પહોંચાડી છે. શું ભાઈ આપને શું થાય? મારા એ કાકા થાય છે. શું આખી ઘટના બની હતી? કેટલા વાગ્યાની કઈ રીતે હુમલો કર્યો? 8:30 આજુબાજુ આવો આવ્યો અને મેં એમ બધા ઘરે હતા. ઘરે જ સીધો આવીને ભાઈ બેઠા હતા, એની હુમલો કર્યો અને અમે બધાએ પછી એમનો બચાવ કર્યો કે ભાઈ જાય અને ફોરેસ્ટવાળાને ફોન કર્યો કે તાત્કાલિક તમે આવો. આ રીતે બન્યો છે. આવો જ લગભગ કલાક સુધી અહીંયા બેઠો હતો અને તંત્રને આવતા વાર લાગી હતી. ફોરેસ્ટવાળાને ઘણી બધી વાર 2 કલાક જેવું થઈ ગયું ત્યાં હાવજને કોઈ આવ્યું નહોતું. પછી હાવજને અમે આવ્યો અને પછી અમે બધાએ આજુબાજુના ભેગા થઈને હાવજને જંગલમાં પાછો કાઢી મૂક્યો હતો. પહેલાં તો કોઈ દિવસ આવી ગયું ખરી? પહેલાં ગામમાં ફરતો ઘણી વખત આવેલો, પણ ગામમાં પહેલી વખત આવ્યો છે, પણ ફરતા તો રહી હશે. તો આપણે શું માંગ છે? તો અમારી એક જ માંગ છે, ગામમાં આવી રીતે આવે એટલે એનું તમારા ફોરેસ્ટવાળાના અધિકારીઓ હોય એની પાછળ એનું ધ્યાન રાખો અને ગામમાં જે વનમિત્રોની નિમણૂક કરવામાં આવી છે, ન કરી હોય તો તમે નિમણૂક કરો અને અવારનવાર આવી રીતે આવે છે તો અમારે માણસ છે આ લોકો પશુઓને તો એ લોકો વળતર આપી દે, પણ માણસનું વળતર કોણ આપશે? આ રીતે હુમલો થયો તો અમારા તંત્રને ફોરેસ્ટનું એક જ કહેવું છે કે તમે આમ ધ્યાન રાખો તો સારું રહેશે. જમુભાઈ ગઢવી. એમાં ભાઈ શું ઘટના બની છે અહીંયા? હવે સવારમાં 8:30 થી 9 વાગ્યાનો ટાઈમ હતો અને મારું બાજુમાં નહેરું છે, ત્યાં સિંહ હતો સવારમાં અને મારી માથે હુમલો કર્યો. એટલે હું સીધો મારા બાજુમાં મારા ભાઈનું ઘર છે ત્યાં હોઈ ગયો. હું મારા મમ્મી અને મારી ભેંસને આડી પડી ગઈ, સિંહની આડી. પછી એની હારેથી છોડાવીને સીધો અહીંયા અમારા ભરવાડભાઈ મારી બાજુમાં રહે છે કાળુભાઈ, એની માથે સિંહે હુમલો કર્યો અને સારવાર માટે સિંહને ભાઈને લઈ ગયા છે ભાવનગર. ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી કોઈ? ફોરેસ્ટ વિભાગને જાણ કરી તો 2 જણા આવ્યા હતા, સીધા આવીને કાંઈ પૂછ્યું નહીં, કાંઈ નહીં, સીધા વયા ગયા. શું કહ્યું? કાંઈ નથી નહીં, કાંઈ જવાબ જ નથી આપ્યો.